ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોના મોત મામલે વન વિભાગ સતર્ક છે તો 3 દિવસથી ગાંધીનગર પીસીસીએફની ટીમનું મોનિટરિંગ પીપાવાવ અને ભેરાઈ વીડીમાં તપાસ હાથ ધરાઈ। પીસીસીએફ ફિલ્ડમાં પ્રથમ વખત જાતે તપાસ કરવા પહોંચ્યા। મોડી રાત્રે અને વહેલી સવારે પીસીસીએફની જાત ચકાસણી પીસીસીએફે જાતે ચકાસણી કરી છે, તપાસ હાથ ધરી છે। એટલે યુદ્ધના ધોરણે હવે કામગીરી શરૂ કરાઈ છે। તમામની નજર અત્યારે જે જોવા મળી રહી છે અમરેલીમાં, કારણ કે આ કેર સેન્ટરમાં સિંહો રાખવામાં આવ્યા છે અને વાયરસની જે હાલ શક્યતા છે ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોના મોત મામલે હવે વન વિભાગ એલર્ટ મોડમાં છે। તો ફોનલાઈન પર સંવાદદાતા કેતન વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, અત્યારે જે રીતે માહોલ બની રહ્યો છે, સિંહમાં જે વાયરસ જોવા મળી રહ્યો છે અને સાથે દિલ્હીથી પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે, વનતારાના ડોક્ટર્સની ટીમ ત્યાં પહોંચી છે। શું વધુ જાણકારી, કેવી તપાસ હાથ ધરાઈ છે, શું કઈ તપાસમાં સામે આવ્યું છે? બિલકુલ મિત્તલ, જે રીતે જે સાવજો જે સિંહ છે તેના ટપોટપ મોત થઈ રહ્યા છે તેને લઈને જે વન વિભાગ છે તે એલર્ટ થઈ ગયું છે। ખાસ કરીને ગઈકાલે જ અમરેલીના સિંહોના મોત થયા છે તેને લઈને જે એના લક્ષણો જોવા સીડીવી નામના લક્ષણો જોવા મળી રહ્યા છે તેને લઈને વન વિભાગ પણ ચોંકી ગયું છે અને વન વિભાગ એલર્ટ થઈ ગયું છે। જામનગરથી વનતારાની એક એનિમલ ડોક્ટરની ટીમ, ખાસ આ નિષ્ણાંતોની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી ગઈ છે। જસાધાર એનિમલ કેર સેન્ટરમાંથી સૌથી વધુ સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। સૌથી વધુ સિંહોના શંકાસ્પદ મોત જસાધાર રેન્જ વિસ્તારમાં મૃત્યુ થયા છે, જેને લઈને 22 જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે। વનતારાના ડોક્ટરો દ્વારા આઇસોલેશનમાં સિંહોને રાખવામાં આવ્યા છે। બીજી બાજુ સીટીવી જેવી ગંભીર બીમારીને લઈને વન વિભાગ પણ સતર્ક બની ગયું છે। ત્યારે વન વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે ગાંધીનગરથી તેમજ વનતારા માંથી પણ આવી પહોંચ્યા છે અને સિંહોના મોત અંગે હાલ તપાસ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। સિંહોના મોત અંગે તપાસ થઈ રહી છે, વનતારાની ટીમ પણ પહોંચી છે। પીસીસીએફ ફિલ્ડમાં પ્રથમ વખત જાતે તપાસ કરવા માટે પહોંચ્યા છે, એટલે હવે વનતંત્ર પણ એલર્ટ બન્યું છે।